પોક્સો અદાલતનો ચુકાદો। રાજકોટમાં 8 વર્ષની બાળકી ઉપરના દુષ્કર્મ અને હત્યાના ગુનામાં આરોપીની મદદગારીના ગુનામાં આરોપીની જામીન અરજી નામંજૂર કરાઈ। રાજકોટમાં 8 વર્ષની બાળકીને અવાવરૂ વિસ્તારમાં લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ આચરી બાળકીએ અવાજ કરતા મોટા પથ્થરથી તેણીનું માથું છૂંદી હત્યા કરનાર આરોપીની મદદગારીના ગુનામાં ભરતભાઈ કેશવભાઈ મીણાની રેગ્યુલર જામીન અરજી કરતા પોક્સોની ખાસ અદાલતે અરજી રદ કરી છે। આ બનાવના દિવસે બાળકીના પિતાએ મુખ્ય આરોપી મૈથિલેશને બાળકીને ભાગ લઈ દેવા માટે જણાવ્યું હતું। આ વાતને તક માની મૈથિલેશે પોતાના મિત્ર આરોપી ભરત મીણાને બાળકી પોતાના હસ્તક હોવાનું જણાવી રેલવે ટ્રેકના ઉજ્જડ પાટા ઉપર બોલાવ્યો હતો। આ મુજબ મૈથિલેશ આ બાળકીને લઈને રેલવેના પાટા પાછળના ઉજ્જડ વિસ્તારમાં લઈ ગયો અને ત્યાં બાળકી ઉપર દુષ્કર્મ કરવાનું શરૂ કર્યું। આ સમયે બાળકીએ ચીસાચીસ કરતા મૈથિલેશે બાજુમાં પડેલો મોટો પથ્થર ઉપાડી બાળકીના માથા ઉપર માર્યો, જેના કારણે બાળકીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું। આ દરમિયાન ભરત અને તેનો સાગીરાત સ્થળ પર આવી ગયો અને ત્રણેય ભેગા મળીને બાળકીની લાશને બનાવવાળી જગ્યાએથી કમ્પાઉન્ડ વોલની પાછળ ફેંકી દીધી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।